નીલ રાજપૂત, રિયા ભાભી સારા લાગે કે વાઇફ સારી લાગે? હેતલ જવાબ આપશે. એ સવાલ તમને પૂછ્યો છે એમ. નીકુ, તમે બેબી ક્યારે લાવવાનું છે? લે હા, તમે લોકો લવ વિથ અરેન્જ મેરેજ છે. લવ વિથ અરેન્જ મેરેજ છે અમારા. ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું અમારા ચેનલમાં મિસ્ટર મિસેસ ગુજરાતી વ્લોગ. તો આજે અમે બનાવી રહ્યા છે વિડીયો Q&A નો. ક્વેશ્ચન પૂછ્યા હતા, થોડા ઇન્સ્ટામાં બી પૂછ્યા હતા, થોડા યુટ્યુબમાં બી પૂછ્યા હતા. એ ભેગા કરીને અમે એક વિડીયો બનાવી રહ્યા છીએ. અને પહેલો ક્વેશ્ચન વાંચશે આ. વાંચો. આઈ એમ કિશન. રીલ્સમાં ભાભીનો જે નેચર છે એ રિયલમાં હોય તો તમે શું બિહેવ કરશો? તો કંઈ ના થાય ભાઈ, સહન કરવું પડે ભાઈ કિશન. સમજો, કોઈ બી તમારે તમે લગ્ન કરો એટલે એક વસ્તુ તો ફાઇનલ છે કે તમારું જીવન તમારા બંનેનું એકબીજા વગર અધૂરું છે, કેમ કે એ તમારું પાર્ટનર છે. પુરુષ હોય કે સ્ત્રી હોય, તો એ ગમે તેવું સ્વભાવ હોય એ આપણે સ્વીકારવાનું છે ભાઈ. તો કદાચ રિયલમાં હેતલ એવી હોત તો એ મારે સ્વીકારવાનું હતું, પણ નથી તો આનંદ છે. કોકાની મેઘા, શું તમે દરરોજ આવી કોમેડી રીલ અપલોડ કરશો? અમારા માટે થાય તો દરરોજ કરજો. હવે તો 2 મહિનાથી તો અમે રોજ રીલ અપલોડ કરીએ છીએ મેઘાબેન. અમે મહિનાથી તો રોજ અપલોડ કરીએ જ છીએ અને ટ્રાય એવો કરીએ છીએ કે હવે તો સવાર સાંજ અમે રીલ મૂકી શકીએ. પાયલ પટેલ, કોઈ પણ ટોપિક હોય જોરદાર હોય છે. તો ભાઈ અમે લોકો ટોપિક તો હમણાંથી તો લગભગ અમે થોડું ઘણું કોકનામથી જોઈએ, એમાં સુધારા વધારા કરીએ અને રીલ બનાવીએ છીએ. પહેલાં લખતા હતા ડેઈલી, અત્યારે લખવાનું થોડો ટાઈમ ના મળે, હું પાછો કામમાં આવું એવું બધું થાય છે. અને હેતલને એના ઘરનું કામ હોય બધું. નીલ રાજપૂત, રિયા ભાભી સારા લાગે કે વાઇફ સારી લાગે? હેતલ જવાબ આપશે. એ સવાલ તમને પૂછ્યો છે એમ નહીં ના કે ભાઈ, તમને રિયા ભાભી સારા લાગે છે કે વાઇફ અરે તમારી? ભાઈ, મને તો કોણ સારા લાગે છે બધાને ખબર જ છે. તું જવાબ આલ ને પણ. તમને તો રિયા ભાભી જ ગમતા હશે. હા. પછી માહી સોલંકી, હવે થોડો સેડ વાળો પણ વિડીયો એમ બનાવો અને વધારે કોમેડી વાળો પણ બનાવજો એમ. સેડ વાળો એટલે અમે લોકો વિચારી રહ્યા છીએ કે ઇમોશનલ વચ્ચે બનાવતા હતા, અને લગભગ બધાને ગમતા હતા એ ખરા. પણ અમુક પછી વચ્ચે અમુક બધા એમ કહેતા હતા કે ભાઈ ના, તમે યાર આમાં કોમેડીમાં મજા નહીં આવતી. તમે સિરિયસ થઈ જાઓ ને, સારું નહીં લાગતું. એટલે પછી અમે અમારા કોમેડી વિડીયો ચાલુ કર્યા. નીકુ, તમે બેબી ક્યારે લાવવાનું છે? લે હા, તમે લોકો કેવા સવાલ કરો છો ભાઈ. બેબી હજી હું 27 નો છું, એ 23 ની છે, પોતે હજી બેબી છે, તો હજી વાર છે ભાઈ અમારા. ભાવિક છે, તમને મળવું હોય તો ક્યાં આવવું પડે? તમે ઇન્ડિયામાં છો કે આઉટ ઓફ કન્ટ્રી? અમે ઇન્ડિયામાં જ છીએ ભાવિકભાઈ. અમે ગુજરાતમાં, અમદાવાદમાં, નરોડામાં બિંદાસ આવો, મળીશું. પછી અક્ષર કરીને છે, એમને પૂછ્યું તમારા લવ મેરેજ છે? હા, અમારા લવ વિથ અરેન્જ મેરેજ છે. લવ વિથ અરેન્જ મેરેજ છે અમારા. લવ હતો 4-5 વર્ષનો, ના 4 વર્ષનો, અને પછી એરેન્જ મેરેજ કર્યા અમે. કશ્યપ પટેલ, તમે ક્યાંથી છો? એટલે કે કયા ગામના છો? તો તું પહેલા તારું કે. મારું ગામ છે રાયપુર, આપણે દહેગામ સાઈડ આવે છે એ. એમનું ગામ બી હું કહી દઉં, એમનું ગામ બી દહેગામ સાઈડ દાઈશના છે. ટૂંકમાં દહેગામ તાલુકો લાગે અમારે, જિલ્લો ગાંધીનગર લાગે. હા, બંને ગાંધીનગર જિલ્લા, દહેગામ તાલુકાના છીએ અમે બંને. શક્તિરાજ રાજપૂત, એકાદો વ્લોગ કચ્છમાં પણ આવીને શૂટ કરો તો લગભગ આઈ હોપ કે 20 દિવસની અંદર અમે લોકો કચ્છ જવાના છીએ અને ત્યાં પણ વ્લોગ શૂટ તો ભાઈ ત્યાં છે એટલે ત્યાં ના હશે. હા, શક્તિરાજ રાજपूत. आई एम वीरेन देसाई, मेरा एक सवाल है कि आप लोग इतना अच्छा वीडियो कैसे बना लेते हो? भाई અમે લોકો મસ્તી ચાલુ કરી દો અને બધાને મજા આવી ગઈ.
ખબર જ નહીં કેમનું ચાલી ગયું અને બધાને કેટલી મજા આવી. એટલે રોજબરોજના ઝઘડા જોવાનો મજા આવે દરેકને એમ. મિસ્ટર ચૌહાણ, તમે શોર્ટ લવ સ્ટોરી વિડીયો બનાવવાનું ચાલુ કરો. વિચારીએ છીએ એનું પ્લાનિંગમાં જ છે. તમને આવા વિડીયો બનાવવાના આઈડિયા ક્યાંથી આવે છે? ક્યાંથી આવ્યો પહેલો તો એ પણ અમે લગભગ ચેનલ ઉપર કીધું હતું સંદેશમાં કે અમારા એક મિત્ર આવ્યા હતા તો એમને થોડું કાર્ટૂન કીધું હતું અમને બંને જણાના. હવે એને કયા વેમાં કીધું હતું એમને નોલેજ નહીં, પણ અમે પોઝિટિવમાં લીધું અને અમે લોકોએ વિડીયો બનાવવાનું નક્કી કરી દીધું એ જ દિવસે. એ દિવસે લગભગ સાંજે બીજા દિવસે સવારે હું ઉઠ્યો અને નાયા ધોયા વગર પહેલાં તો ડીપી બનાવી દીધું. આ ગ્રીન ચેનલ બનાવી દીધી પહેલા. હા, ચેનલ બનાવી દીધી, ડીપી બનાવી દીધું, નામ પાડી દીધું મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી, અને એને હેતલને કહી દીધું ભાઈ ચેનલ આપણી બની ગઈ છે અને આજે ગમે તે કરીને એક વિડીયો અપલોડ કરવાનો છે. અને પહેલો અમારો વિડીયો હતો તારક મહેતા વાળો હતો. હા, તમે સાચું લડાઈ કરો છો? થાય. હસબન્ડ હસબન્ડ વાઈફ નો લડાઈ થાય ભાઈ, એવું કઈ ના હોય. અમારે ના થાય, બીજા ના થાય, બધા ના થાય. અને અત્યારે તો એક વસ્તુ વધારે વાયરલ થઈ છે કે બે માણસ વચ્ચે ઝઘડો ના થાય તો ત્રીજા જોડે ઝઘડો થતો હોય ને તમે બીજું એક સજેશન ભાઈ, સજેશન ના કહેવાય પણ મારું મંતવ્ય એવું છે કે અત્યારે લગભગ લવ મેરેજ 99% સક્સેસ છે. એવું મેં માર્ક કર્યું છે આ જમાનામાં. કેમ કે અરેન્જ મેરેજ કરતા લવ મેરેજમાં અત્યારે શું છે કે એકબીજાને ઓળખતા હોય પહેલાથી, અને જેમ પહેલા કેવું હતું લેલા મજનૂનો પ્રેમ આમ જોરદાર, એવું નહીં કહેતો હું જોરદાર હોય પણ તોય લવ મેરેજ સક્સેસ છે વધારે, હું માનું છું ભાઈ. પછી એક હેપી હેતલ બે નામે, પછી વી લવ વોચિંગ યુ ગાઈસ, રોજ રાત પડે ને રાહ જોઈએ કે આજે શું નવું આવ્યું હશે. એના માટે થેન્ક યુ. તમે રાહ જોશો અને કાયમ માટે તમે રાહ જુઓ. અમે કંઈકનું કંઈક નવું લાવતા રહીશું, પ્રયત્નશીલ રહીશું અમે. પછી ધવલ, કેટલા વર્ષથી સંબંધમાં છો? તે તો બહુ લગ્નના ગણીને એમ લગ્નના ગણીને ટોટલ આપણે કેટલું સમય થયો? આપણા લગ્ન નથી, જો વર્ષ ચાલે છે એટલે અમારું રિલેશનશિપ 4 વર્ષનું 2 વર્ષનું લગ્નનું ટોટલ 6 વર્ષનું થયું. હા, પછી એક લાવીએ થોડું ઘણું એમ, પણ લોંગ વિડીયો હમણાંથી અમે ઓછા કરી દીધા છે કેમ કે બધા નહીં જોતા લોંગ વિડીયો. અને ટ્રાય કરીએ ફરી. તમે જો એમ કહેતા હોય ભાઈ ના 1 મિનિટનો વિડીયો હતો પહેલા એ સારો હતો તો અમે લોકો એવું કંઈક ચાલુ કરીશું. પછી ક્રીના ભાઈ, ક્રીના મારો ફ્રેન્ડ છે, કોલેજમાં મારી જોડે હતો, કુંજ, તો એની બેન છે. હું નહોતો ઓળખતો પણ વિડીયો પછી હું એને ઓળખવા માંડ્યો કે ભાઈ એની બેન છે કુંજની ક્રીના. તો ક્રીનાએ તમારા કોલેજ લાઈફની કોઈ ફની કોઈ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહો. તો ક્રીના, મારી કોલેજ લાઈફમાં તો બધું ફની જ હતું, બધું ફની જ થઈ ગયું હતું. એ કુંજને બધી જ ખબર છે તો એમાં તો બહુ ફની તો હું શું કહી શકું કે હું એક દિવસ, મને ના ખબર હોય એવું કંઈક ફની કહો. ના એવું કંઈ નહીં. હું ફૂટપાથ ઉપર અમે લોકો કેવું કે જ્યારે લેક્ચર ચાલુ હોય ને ત્યારે ચાલુ લેક્ચરમાં અમે ગેટની બહાર હું અને મારો એક બીજો ફ્રેન્ડ છે, અમે કોલેજની બહાર સૂઈ ગયા હતા ફૂટપાથ ઉપર, અને અમારા ક્લાસના જે કહેવાય કે મેઇન ટીચર એ જોઈ ગયા હતા અમને. એવું છે? જબરો ફની સીન હતો. મારે તો એવો કોઈ ફની સીન જ નહીં કેમ કે હું એક આમ શ્વેતાબેન એજ કેટલી છે બંનેની? 23 એન્ડ 27 રનિંગ છે મારે. નહીં, 27 અને મારી 23 રનિંગ, 24 રનિંગ. હા, મારું 24મું રનિંગ છે. ટોટલ એના 23 વર્ષ પૂરા થયા અને મારા 27 વર્ષ. અને એમને 28મું ચાલે છે ને એમને જોયું 28મું કહેતા કેટલી શરમ આવે. એમાં છે નહીં શરમ ભાઈ, તો તમને શરમ આવી? હમણાં ડોહા થઈ ગયા તો ભાઈ કેવું પડે. મારી સાલ બી કહી દો, મારી 2001 છે અને 97 મારા ભાઈ, કોઈ શરમ નહીં. બે ઝેનઝી. હા, ના લગભગ 2000 ના 97 થી ઝેનઝી એમ હું વળી હવે જેનજી જ રહે છે, મોટા નહીં થાય. હવે તો બેટા આવી ગયા છે ને 2025 ભાઈ. તો ગીત, તમારો રિયલમાં ઝઘડો થાય તો કોણ પહેલા મનાવા જાય? હેતલ મનાવો. હું નહીં મનાવતો, મને ગમ જ નહીં, હું વાત જ ના કરું.
એ કોઈ દિવસ કોઈ આવે જ જાતની નહીં. ચર્ચા જ નહીં કરવાની, ચૂપચાપ બેહી જવાનું. મને હળીએ નહીં કરવાની ગમતી. રિયલ લાઈફમાં અમારે ઊંધું છે, ગુસ્સો મને નહીં આવતો ભાઈ. એ ખરું હવે રિયલ લાઈફમાં મને ગુસ્સો આવે છે, એને નહીં આવતો. અને ગુસ્સો ભાઈ પુરુષને જ આવે યાર, હા, સ્ત્રીને ના આવવો જોઈએ. પણ એમને કેવું ખબર છે, કલાક 2 કલાક આમ છૂટા મૂકી દો ને કે ગુસ્સે થાય પછી તો ઓટોમેટિકલી એમના માઇન્ડમાં બધું સરખું થઈ જાય. પણ મારે કેવી ટેવ, એવું નહીં કે હેતલ જોડે કોઈ કોઈ બી બી જોડે જોડે. ઝઘડો થયો હોય મારા XYZ, 2 કલાક પછી તો એની જોડે ભેગા થઈને ચા પીતા હોય. એ પ્રકારના વ્યક્તિ છે. એમ મગજમાં બી ના હોય કે શું થયું તું, એમ ભૂલી જવાનું એમ 2 કલાક પછી. ગીત તમારો રિયલમાં હા એ તો આવી ગયું. નો ક્વેશ્ચન બટ યુ આર અ કુલ. થેન્ક યુ. જય, તમારી વાઈફ સિંદૂર કેમ નથી પૂરતા? ભાઈ જય ભાઈ, આ જમાનો બહુ ફોરવર્ડ છે ભાઈ. અત્યારે કેવું છે કહું, આ જમાના ઉપરથી વાત આવી કે જમાનો બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે ભાઈ. 5 વર્ષ બીજા જતા રહેશે ને તો સમજો કે મને આઈડિયા નહીં પણ કઈનું કઈ હશે, બરાબર. અત્યારે જમાના પ્રમાણે એક તકલીફ અમને પણ પડી રહી છે. એમાં કેવું થાય છે કે બ્લોગમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં તો લગભગ બધા આપણી જનરેશનના છે, જેનજી ગણો કે. એના ઉપર ના બી પણ ઇન્સ્ટા વાપરતા હોય ને એ આમ થોડા એક્ટિવ હા, હોય એમ. એમને active હોય. ખબર હોય કે ઇન્સ્ટાગ્રામ પણ ફેસબુકમાં જે જનરેશન છે પહેલાની અને યુટ્યુબમાં, એ લોકો કોમેન્ટ કરતા વિચારતા નહીં જરા. હેતલ વિશે કંઈ પણ બોલી જાય, અમુક વાર મારા વિશે બોલી જાય, પણ થોડું યોગ્ય નહીં. એમ થોડું વિચારવાની બાબત છે કે ભાઈ અમે લોકો હસાવવા માટે મહેનત કરી રહ્યા છીએ. કોઈ પણ પિક્ચર બને છે, મૂવી બને છે, સાઉથનું હોય, મારામારી વાળું હોય, રોમેન્સનું હોય, એક્શન મૂવી હોય, ડ્રામા, રોમેન્સ, ટૂંકમાં કોઈ પણ જાતનું movie. અને જમાનો જમાનાની જગ્યાએ છે ભાઈ. અને મૂવીની વાત ચાલતી હતી તો કોઈ પણ ડ્રામા મૂવી, એક્શન મૂવી, રોમેન્સ મૂવી, બધા મૂવી તમને મનોરંજન કરવા માટે બનાવે છે દરેક માણસ. અને અમે પણ વિડીયો બનાવીએ છીએ તો તમારા મનોરંજન માટે. તો કોઈ પણ જાતનું મગજ ઉપર ના લેશો, આનંદ કરો, મજા કરો અને ખોટી કોમેન્ટ ના કરશો પ્લીઝ. કેમ કે કાલ ઉઠીને તમારા ઘરમાંથી કોઈ વિડીયો બનાવશે અને ખોટી કોમેન્ટ તમે કરશો તો બહુ દુઃખ થશે. અમે કંઈ એવું કરતા નથી, સમજો. તું મેં અલગ વસ્તુ છે હસબન્ડ વાઈફની, તો એમાં કંઈ જેવું અમે અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરતા કે કંઈ. અને મારામારી, હા તમે એમ કહો ભાઈ હેતલ મારે, તો એ એકદમ ખાલી એક્ટિંગ માટે હોય, સમજો. મૂવીમાં મારામારી થાય, ગોળી માર દે, તો એ ખાલી એક્ટિંગ છે, સમજો. કંઈ મરી નહીં જવાના. નકર અત્યાર સુધીમાં શાહરુખ ખાન ને સલમાન ખાન 200 વાર મરી ગયા હોત, 200-500 વાર મરી ગયા હોત એમ. ચાલો એ વાતના ભાઈ અહીંયા. ભાગ્યવીર સિંહ, મીટઅપ રાખો અમદાવાદમાં વસ્ત્રાલના નજીક. મીટઅપ રાખીશું, પણ હજી મને અંદરથી એવું થાય છે કે વિડીયોમાં કંઈક એવી મહેનત કરીએ કે 1 મિલિયન ફોલોવર આપણા થઈ જાય ઇન્સ્ટાગ્રામમાં, પછી આપણે મીટઅપ કરીશું. પછી મિહિર, તમે ફર્સ્ટ વિડીયો બનાવ્યો ત્યારે તમને આઈડિયા હતો કે આટલા ફેમસ થશો તમે? કઈ જ આઈડિયા નતો. અમે તો મસ્તીમાં ચાલુ કર્યું હતું, એકદમ મસ્તી. અમે અમારા બંનેની મજા માટે કર્યું હતું કે ના તો અમારે ફેમસ થવું હતું, ના તો અમારે કંઈ પણ કોઈ આઈડિયા હતો કે ભાઈ લગભગ અમે બહાર નીકળીશું ને બધા ઓળખતા હશે ભાઈ રિયા ભાભી વાળા. ખાલી અમે અમારા મનોરંજન માટે ચાલુ કર્યું હતું અને એ મજા દરેક ના આવી. પછી બીજું છે, તમે લોકો વિડીયો બનાવો એના ડાયલોગ ક્યાંથી લાવો છો? એના ડાયલોગ હું લખું છું ભાઈ. તો હું વિચારું, ચોપડા ભર્યા છે અમે. હું શાંતિ ના 4 ચોપડા વખત, 3 તો પતી ગયા છે, 4થો અધૂરો છે. તો હું વિચારું કે ભાઈ ના આ વસ્તુ છે ને આમાં હવે ડાયલોગ લખવાનું ચાલુ કરવાના. તો હેતલનો ડાયલોગ લખું, મજા ના આવત ફરી લખીએ, પછી મારો, પછી એનો, પછી મારો. લગભગ 1.5-2 પત્તાનો ડાયલોગ થાય. પણ અત્યારે અમે બનાવીએ છીએ લગભગ 4 ડાયલોગનો. તો પછી મોઢે રાખીએ એટલે થઈ જાય છે અત્યારે. પછી જોબ કરો છો? તો હેતલ કઈ નહીં કરતી, હાઉસવાઈફ છે અને આ એનો બિઝનેસ વિડીયો વાળો બ્લોગનો. અને મારા પોતાનો બિઝનેસ છે. મારા કહેવાય તો માઉથ ફ્રેશનરની એક ફેક્ટરી છે. નાનું એક યુનિટ બનાવ્યું છે મેં 2017 થી. તમારો ખાંડવીનો વ્લોગ બી બહુ મસ્ત હતો, મજા આવી ગઈ જોવાની. ખરેખર એ દિવસે હું કહું તો મેં પહેલી વાર એના હાથની ખાંડવી ખાધી હતી. તમને મજાક લાગશે પણ હેતલને ઘણું બધું બનાવતા આવડે છે જે મેં નહીં ચાખ્યું.
2 વર્ષથી એમ કહે છે કે મારા સમોસા તમે એકવાર ખાશો ને તો ગાંડા થઈ જશો, પણ હજી સુધી સમોસા બન્યા નથી. હું હવે રાહ જોઉં છું કોક એવી કોમેન્ટ કરે કે ભાભી સમોસા બતાવો, અને એ સમોસા તમારા માટે વ્લોગ માટે બનાવવાનું મને ખાવા મળે. ચોક્કસ તો જરા કોમેન્ટ કરી દેજો ભાઈ, સમોસા સમોસા સમોસા. અને એ જ ભાઈએ બીજી વાર કોમેન્ટ મારી છે કે ઢોસાની રેસીપીનો વ્લોગ. હા, ઢોસા એ બહુ સરસ બનાવે છે, તો એ પણ બનાવીશું. તમે સાચે એકબીજા સાથે એટલી મસ્તી કરો છો કે ખાલી વિડીયોમાં જ. અમારી મસ્તી તો એવી છે ને કે એકબીજાને વાગી જાય ને. બહુ ખરાબ મસ્તી થઈ જાય છે અમુક વાર, તો ઓફ કેમેરા તો ખતરનાક મસ્તી થઈ જાય છે. એમાં એવી મસ્તી થાય કે અમુક વાર એ પણ રોઈ જાય ને હું એ રોઈ જાઉં, એવી મસ્તી થઈ જાય છે. What is your favorite What's video your favorite video that you are made? કયો વિડીયો આપણો જોરદાર છે? એક તો બટાકા વાળો પેલો ચિપ્સ પાડી દઈશ, એ સારો છે. પછી ભલે ચા વાળો, ચા જોડે જઈશ તો હું વાત નહીં કરું એ પછી નહીં આવતો. અને એક નામ છે અર્પિત હેલિન પટેલ. હેલો, તમે ક્યાંના છો? પ્લીઝ નેમ ઓફ વિલેજ. તો આપી દીધું. નાઇસ વ્લોગ, હું ડેલી વ્લોગ જોઉં છું, તો તમે કોમેન્ટ કરજો. બ્લોગ જોતા રહેજો ભાઈ, લાઈક કરજો યાર, અને તમારી લાઈક ની હું વેઇટ કરીશ. અને કોમેન્ટ ના બી સબસ્ક્રાઇબ કરી લેજો. ગોધરા ક્યારે આવવાના? વહેલા આવજો. અંશ સાકરિયા, અનાસભાઈ, હા અનસભાઈ, સોરી અનસભાઈ. તો અનસભાઈ અમારી જોડે સિમલા મનાલીમાં ટૂરમાં જોડે હતા, અને બહુ જ સારા માણસ છે, અને એટલા સારા માણસ કે શું કહું, જેની કોઈ વાત નહીં એમ. ખરેખર એ માણસ ફરી ટૂરમાં કોઈક દિવસ આવવાનું તો એમ થાય કે ભાઈ ના એમના જોડે જ જવું છે. તો અનસભાઈ ગોધરાના હતા, અને એમને બોલાવવા છે. અમારે એક દિવસ ચોક્કસ જવાનું છે, ને ત્યારે પણ અમે બ્લોગ બનાવીશું. પછી બીજું, તમે તમારી વાઈફને કેટલો પ્રેમ કરો છો? બોલો. એક જો સવાલ તમારો બરાબર છે, પણ હવે એ સવાલનો ઊંધો કરી દઉં છું કે એ મને કેટલો પ્રેમ કરે છે એ હવે કહેશે. જેને જે પૂછ્યું ને એનો, અત્યારે એમના ક્વેશ્ચનનો જવાબ આપણે આપવા બેઠા છીએ, તો તમારે આપવો પડશે. હું તો અઢળક પ્રેમ કરું છું ભાઈ. એવું અઢળક ના ચાલે. હા, તું કેટલો કરે છે કે? મને નહીં પૂછ્યું એટલે હું નહીં. ના ના કે લે, પોતે નહીં કેવું. હું એટલા નાના શબ્દમાં કહી દઉં કે 2 વર્ષથી લગ્ન થયા, એટલે હું મારા મમ્મી ઘરે તો જાઉં છું, જેવું નહીં કે નહીં બોલાવે છે બધા. લગ્ન જ અમારા થયા છે. દરરોજ એના ઘેર જાય એકવાર, દરરોજ. પણ હું રાત રહેવા નહીં ગઈ. ના, રાત રહેવા નહીં ગઈ. હા, કેમ? એમની ચિંતા ના લીધે. એટલે નક્કી કરી શકો આના ઉપરથી એમ. તમે વિચારો 2 વર્ષથી અમે બંને એકબીજાથી દૂર એક પણ દિવસ નહીં રહ્યા, તો અમારા બંનેનો પ્રેમ કેટલો હશે. પછી વિરલભાઈ, એમની વાઈફ છે નીર છે. હા, નિરાલી બેન. વિરલ એ જ ક્વેશ્ચન પૂછે છે, ખાસ જોજો. આઈ એમ હિઝ વાઈફ નિરાલી ભાભી છે એમ ને. કોમેડી જ બનાવો, બહુ સરસ છે. જો હમણાં જ આપણે ના કીધું કે બધાને કોમેડી જ વધારે ગમે તો છે. બધાના હા, આમને ના હસવું હોય ને તો બી હસવું આવી જાય. હોમ ટૂર આપજો. 100%. વિરલભાઈના ઘરેથી જે વિરલભાઈ શાહ છે એમની કોમેન્ટ દરેક વ્લોગમાં હોય, દરેક વ્લોગમાં તમે જોજો. એમના ઘરેથી જે નિરાલી શાહ, એમને એવું કીધું છે કે તમારા ઘરનું હોમ ટૂર કરાવજો. ચોક્કસ. તો અમારું એક રો હાઉસ છે નાનકડું, એને ડિઝાઇન મેં કર્યું હતું, એનું બધું જ ડિઝાઇન કર્યું હતું, તો એ બતાવીશું તમને હોમ ટૂરમાં. આ વનરાજ નામ કરીને છે, ઇન્દુ વનરાજ. તમે જે કોમેન્ટ હોય ને હોય જ. એવું છે? હા, ઇન્સ્ટામાં કોઈ પણ રીલ હોય તો એમની કોમેન્ટ હોય જ. જે બનાવ્યો આજ બેસ્ટ છે. આઈ લવ યોર સ્માઇલ, યોર એક્ટિંગ. થેન્ક યુ. પછી કોઈ રીલ બનાવ્યા પછી ઝઘડો થયો? ઘણી રીલ તમને હસાઈએ ને, પણ એ અમને જ ખબર છે કે એ રીલ ઘણી રીલ બનાવતા અમારા બંનેનો એવો ઝઘડો થાય ને, રીલ જ ના બને. એ દિવસે રીલ જ ના આવે. કચ્છ સાઈડનો પ્રોગ્રામ ક્યારે બનાવશો? અહીંયા વ્હાઇટ રણ ચાલુ થઈ ગયું છે. હું માંડવી કચ્છથી છું. ચોક્કસ અમે આવીશું તો તમને કહીશું. હેતલ તૈયાર થાય બેગો ભરીને, એટલે 100% આવવાનું ફાઇનલ થઈ જશે. બ્રધર, યોર વોઇસ ઇઝ ઓરિજિનલ. હા ભાઈ, અમારો અવાજ ઓરિજિનલ છે. તમને શું લાગે છે અમે કઈ કરીએ છીએ? કઈ જ નહીં, નથિંગ. એડિટિંગ થાય એટલે થોડો ફરક પડે ભાઈ. આ માઇક લગાવ્યું છે તો થોડો ફરક પડે, તો એટલો થોડો ઘણો તો 19-20 તો અવાજમાં રહેવાનું. આ વખતે કઈ
જવાના ફરવા? આ વખતે કચ્છ જવાના. પહેલા લગભગ કચ્છ જવાના, પછી કદાચ ક્યાં જવાના, ક્યાંય જવાનું થાય તો કહીશું. બાકી ચોમાસામાં તો અમે નક્કી કરી લીધું છે કે ચોમાસું આવે એટલે ગોવા. કેમ કે ગોવા બહુ મજા આવે છે, સસ્તું બી પડે ભાઈ. ગુજરાતી માણસ પેલા આ વિચારે. ચોમાસામાં બહુ સસ્તું પડે. હા, તમારા બેમાંથી કોણ માથા ભારે છે? માથા ભારે એટલે ગુસ્સા વાળું કે સનકી? સંકી હશે, કોઈ નહીં એવું તો. સનકી તો કોઈ નહીં, તમારી અમે વિચારીને કરીએ એટલે માથા ભારે તો લગભગ કઈ ના કહેવાય. કોમેડી તમે બનાવો છો, જુલી જયેશ સુથાર એમનું કહેવું એવું છે, કોમેડી તો વિડીયો તમે બનાવો જ છો, પણ પતિ અને પત્નીના સપોર્ટ વગર જીવનમાં આગળ વધવું એ અઘરું છે, એવો કંઈક વિડીયો બનાવો. તો એમાં કંઈ વિડીયોની જરૂર જ નહીં. એ નેટ એન્ડ ક્લીન વાત છે કે પતિ અને પત્ની એકબીજાના સપોર્ટ વગર આ જીવન ના કાઢી શકે. કેમ કે લાસ્ટ સુધી તમારો ફ્રેન્ડ તો તમારો પતિ અને પત્ની જ હોય, બીજું કોઈ ફ્રેન્ડ ના રહે. ગમે એટલા ફ્રેન્ડ ગણો તમે, સારામાં સારા જે તમે દરરોજ જોડે ઉઠતા બેઠતા હશો, પણ એક સમય એવો આવો કે તમે તમારા છોકરાઓ થાય એનામાં બિઝી થઈ જાઓ. આપણા જ ગણો ને, આપણા બાપ દાદાઓ ગણો, દાદાઓ છેલ્લે આપણા પપ્પામાં બિઝી થઈ ગયા, આપણા પપ્પા આપણામાં બિઝી થઈ ગયા, આપણો પપ્પા થઈશું તો આપણો છોકરામાં બિઝી થઈ જઈશું, અને ધીરે ધીરે રાગ થઈ જઈશું. હવે મેં કાઢ્યા છે ક્વેશ્ચન, જે વ્લોગ જોતા હોય એ લોકો બી કોમેન્ટ કરે છે. એટલે જે મેં હમણાં કીધું કે નિરાલી ભાભી હતા, એમના ઘરેથી વિરલભાઈ ક્વેશ્ચન, એમને ખાસા બધા 10 ક્વેશ્ચન પૂછ્યા 10 સવાલ એમના. હા, તો હું એમ કહી દઉં કે બોથના ફેમિલીમાં કોણ કોણ છે. તો મારા ફેમિલીમાંથી છે મારા બા, મારા મમ્મી અને મારા બેન. અને તમારા? મારા ફેમિલીમાં તો ઘણું મોટું છે. મધર ફાધર ઈસનપુરમાં રહે છે, અહીંયા બાજુમાં મોટા પપ્પા રહે છે, સૌથી મોટા પપ્પા, બીજા નંબરે મોટા પપ્પા છે ત્યાં આગળ રહે છે. એક જ સોસાયટીમાં અમારા 3 મકાન છે અને અમે બધા જોડે રહીએ છીએ. બીજું હોમ ટૂર એટલે આપીશું ચોક્કસ. વોટ ઇઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ અબાઉટ બિંગ અ યુટ્યુબર? યુટ્યુબર બનવામાં હાર્ડ તો કહું એક વસ્તુ શું છે, કાલે માઇન્ડ થી તમે અમુક વાર કોમેન્ટ થી તમે હારી જાવ, ડિસ્ટર્બ થઈ જાય. અને કોમેન્ટમાં મેં કીધું એવું કે ભાઈ જનરેશન ગેપ, તો પહેલાની જનરેશન વિડીયોને મસ્તીમાં નહીં લેતી, એને હજી આઈડિયા નથી કે આ શું ચાલી રહ્યું છે. જેના હાથમાં હમણાં ફોન આવ્યો છે અને ફેસબુક આપી દીધું છે લોગિન કરીને આપણા જેવા છોકરાઓએ કે ભાઈ લે મમ્મી ફેસબુક જો, એન્જોય કરો. પણ ખરેખર એ લોકો સિરિયસ થઈ જાય છે કે ભાઈ આ શું છે, આવી બહુ હોય ઘરમાં આટલું બધું બોલે, આ હેતલ તો જુઓ કરણને કેવું વઢે છે, મારા છે. એટલે આવું ચાલી રહ્યું છે. તો એ થોડું અત્યારે હાલ 5-10 વર્ષ પછી લગભગ નવી જનરેશન આવી જશે. પછી હું એટલું માનું છું કોઈ પણ જાતના વિડીયો છે. હા, અને એ બી અમે કઈ ઓલ્ડ જનરેશન નો કઈ વિરોધ નહીં કરતા, એવું નથી કે એમ કહેવા માંગીએ છીએ કે ઓલ્ડ જનરેશન વોટ્સ યોર ફેવરેટ વિડીયો યુ હેવ એવર મેડ? તો અમારો ફેવરેટ વિડીયો તો કયો હમણાં કીધો ને બટાકાની ચિપ્સ વાળો તમે. એ સારો છે, એમાં શું બહુ આવ્યું હતું હમણાં. પછી એક દિવસ એવો વિતાવો કે તમારા સબસ્ક્રાઇબર જોડે એમ કંઈક પ્લાનિંગ કરીશું યાર. આપણે ટૂર એવી ગોઠવીએ દિવાળીમાં કે તમે બધા અમારી જોડે આવો. હા, દિવાળીમાં તમને બધા જોડે ટાઈમ હોય, 2-3 દિવસ, બહુ નહીં. અને એવું નહીં કહેતો કે આપણે દૂર જઈએ તો જ મજા આવે, જોડે આવીએ ને ભાઈ. અમે જોયું શિમલામાં 30 જણા જોડે હતા ને તો હોટલમાં મજા આવે, બહાર નહીં નીકળો તો. ઉદયપુરમાં અમે 40-45 જણા જોડે હતા તો એ મજા આવે. એટલે ભાઈ સાથે આવીશું, બહુ મજા આવશે. આપણે કંઈક પ્લાનિંગ કરીશું ચોક્કસ. કોમેન્ટ કરજો જેને ઈચ્છા હોય ભાઈ હું આવીશ. વોટ ઇઝ ધ વન થિંગ મોસ્ટ પીપલ ડોન્ટ નો અબાઉટ યુ? અમારા વિશે ઘણું બધું તમને નહીં ખબર. જુઓ, ખોટું નહીં, તમને એવું નહીં કહેવું, પણ ઘણું બધું એવું છે જે અમે લોકો તમારી સાથે હજી સુધી શેર નહીં કર્યું. શેર કરીશું ભવિષ્યમાં, પણ એનો થોડો સમય માગીશું. એક રિક્વેસ્ટ, હમ્બલ રિક્વેસ્ટ છે કે થોડો સમય મને આપજો, પછી હું અમારું બધું જ તમને કહીશું. કોઈ ચિંતા નહીં. એને આપણે દુનિયામાં જન્મ લીધો છે, જતા રહેવાના છીએ, કંઈ મૂકીને નહીં જવાના, કંઈ લઈને નહીં જવાના. તો ડોન્ટ વરી, બધું જ કહીશું. ડુ યુ હેવ અ ફેવરેટ ચાઇલ્ડહુડ મેમરી? મારી ચાઇલ્ડહુડ મેમરી સારામાં સારી મને એવું લાગે છે કોલેજ લાઈફ.
ના સોરી, સ્કૂલ લાઈફ. ચાઇલ્ડહુડ નાના હા, નાનપણની મેમરી. સ્કૂલ લાઈફ એવું નહીં, તમારી કઈક મેમરી હોય, જેમ કે વાટકી નીચે એક ચોકલેટ હતી તી, કેવી કઈક. તો હા, એને કીધું એવું. મારા દાદી કેવું ખબર છે, સવારું નહીં ધોઈને ઉઠું એટલે મારા બા ને કેવું, બા ગમે તે કોઈક મોટા આપવા જોડે ચોકલેટનું આખું પેલું પેકેટ આવે, 100 રૂપિયાનું આવે, બર્થડે ઉપર બધા વેચવા જાય 2-2. તો મારા બા કેવું કરે, સવારે ઉઠું તારે એક વાટકી રસોડામાં વાટક્યો મૂકતા પોયરાણા ઉપર. પોરિયાણો એની ઉપર છે ને વાટકીઓ ઊંધી પાડેલી હોય, તેમાં એક વાટકી હોય ને પાણિયારો ઉપર, તેની ઉપર એ વચ્ચેની એક વાટકી હોય ને, એ ઊંચી કરું ને હું, એટલે એની અંદર 2 ચોકલેટ મને દરરોજ મળે. એટલે જાદુઈ વાટકી હતી મારા માટે. એ જાદુઈ વાટકી હજી મને યાદ છે. બાનો પ્રેમ હતો એક. અને મને ભાઈ મારા બા દાદાએ મોટો કર્યો છે, એટલે હું ઇમોશનલ થઈ જાઉં છું જ્યારે પણ મારા બા દાદાની વાત આવે ને, એટલે મારા ગળું ભરાઈ જાય. છેલ્લો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ વન થિંગ યોર ડીડ નોટ લાઈક યોર ફ્રેન્ડ્સ ટુ નો અબાઉટ યુ? લાઈવ વાંચું એ જ છે, મેં વાંચ્યું એ તો એ જ છે ને. તો વિરલભાઈના લગભગ બધા સવાલ અમે કવર કરી લીધા છે. અને બીજા હેતલ, તો હેતલ પણ બહુ જ કોમેન્ટ કરે છે. કોમેન્ટો કરે છે. અને હા, તમારી છેલ્લા વિડીયોમાં કોમેન્ટ નહીં આવી, મને ખબર બી છે. આમ અમને એવું થાય કે અમે જેવું કેવું વિડીયો ના મૂકે ને તમે એમ કહો ભાઈ આજે તમારો વિડીયો નહીં આવ્યો. હવે અમને એવું થાય છે કે આજે વિરલભાઈ નો, હેતલબેન નો, પેલા અંજલીબેન છે, અનુબેન મકવાણા, પછી અનુબેન મકવાણા છે, હવે તો નવા જોઈન થાય છે. એક રાજા કરીને આઈડી છે, એ પછી દેવ્યાની કરીને છે. અંજલીબેને 2-3 વાર એવું કીધું કાલે કોમેન્ટમાં, મારું નામ કેમ નહીં લેતા? આજે તમારું પણ નામ લઈ લીધું મેં. એટલે તમારા બંનેના વિચારો બહુ જ મસ્ત છે, વેરી નાઇસ. મેં બધા જ બ્લોગ જોઈ લીધા છે, ગોવાવાળા અને શિમલાવાળા. ગોવાવાળા બ્લોગ અમારા જોવા હોય ને તો તમારે મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વાળા પેજ ઉપર એમાં છે. પછી એમને એમ પૂછ્યું કે તમે પેલી ઢીંગલીને એવું બતાવવાનું એક બ્લોગમાં મેં બતાવ્યું હતું, એમાં એમ કે છે કે તમે એમ કીધું કે મારા પાસે બહુ બધું કલેક્શન. એમાં એવું છે કે મને છે ને એક વ્યક્તિએ લઈ આપી છે એ ઢીંગલી, એમ તો મેં કોઈ દિવસ રમી બી નહીં. દરેકે એની મમ્મી એને લઈ આપી હોય એ ઢીંગલી, પછી એની બેનને લઈ આપી હોય, એમ એને કલેક્શન બધાનું પેલું કહેવાય ને જે મેમરી મેં ભેગી કરી એટેચમેન્ટ છે કે જે દિવસ જેમ કે મેં કીધું મારા દાદી, તો મારા દાદી નહીં પણ એ વાટકી, જાદુઈ વાટકી, જે જાદુઈ વાટકી થી દરરોજ 2 ચોકલેટ મને મળતી હતી, એ છે એમના માટે. એવી રીતે એટલે મારા માટે એ ઇમોશન છે ના, મારા માટે એ ઢીંગલી છે. કેમ કે મેં બહુ ભેગું કર્યું છે. એમાં કેવું છે ખબર, મેં થેલી બી નહીં કાઢી અમુક ઢીંગલીઓની, તો એમની એમ જ બસ એ વખતે મેં એવું ધાર્યું હતું કે ના હું સાચવીને રાખીશ, મને મારા બાએ લઈ આપી હોય એવી રીતે. પછી હેતલનું કેવું એમ છે કે અને તમે લોકો ખાવા પીવાના પણ અમારા જેવા જ છો, બધું રસોઈ પણ અમારા જેવું જ છે. તો અમે ભાઈ ખાવા પીવાના તો સખત શોખીન છીએ. અત્યારે પણ અમે બનાવીને પછી ભેળ બનાવવાના છીએ જોરદાર, 12 જેવી. અને હેતલની રસોઈ એની ઉંમર કરતા લાખ દરજે જોરદાર છે. એના વખાણું કરતા થાકું. કોક દિવસ મોકો મળશે ને તો આપણે બહુ મોટા પાયે બધાને એના હાથની રસોઈ જ ખવડાવવાની, ભલે મસાલા હેતલ કરશે. હવે કોઈની કોમેન્ટ રહી જતી હોય તો હું એમ ખાસ જોઈ લઉં. તો ભાઈ તમારા વિશે મસાલા સચિન કરીને છે, એ વધારે કોમેન્ટ કરે છે. હવે નામ તો દે દઉં ને, એક સુનિલભાઈ કરીને છે એ કોમેન્ટ કરે છે. આ દિવ્યાની પટેલ છે, દિવ્યાની બેન કોમેન્ટ કરે છે. એટલે મેં બધાનું કવર તો કરી લીધું છે, પણ નવા જેવા જોડાશે એવી રીતે હું નામ બી લેતા રહીશું. અને જોયું એક વસ્તુ જોયું, આ મેં વ્લોગ ખોલ્યો છે અહીંયા અમારો, તો જોયું ને તો અમારા વ્લોગમાં આમની જ લાઈક નહીં. એ હું કરી દે ના ચાલે, પણ લાઈક ઓછી આવે છે, આવું ના ચાલે. લાઈક કરજો, બહુ ખોટું પડે. અને બીજા ક્વેશ્ચન નું રાખીશું આપણે, જે બાકી રહી ગયા હશે એનું. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ના હજી મારે થોડી ચર્ચા કરવી છે. કેમ એન્ડ કરે છે ભાઈ? ભાઈ વ્લોગમાં નહીં. હવે હું તમને કહીશ કે આ વિડીયોની જર્નીમાં કેટલા લોકોએ સપોર્ટ કર્યો. તો જસ્મીનભાઈ પાનસુરિયા,
સુરતમાં રહે છે. એમના ઘરથી અલ્પાબેન, હા ને, હા એ અલ્પાબેન બંને જણાએ બહુ સપોર્ટ કર્યો. જસ્મીનભાઈએ મને સામેથી મારો નંબર માંગ્યો, ફોન કર્યો, અને જ્યાં પણ ક્યાંય અટવાઓ તમે તો પહેલા મને રિંગ કરજો, કોઈ પણ સપોર્ટ જોઈએ વિડીયોમાં તો હું બેઠો છું. બીજા દીપો કરશન, તમે ઓળખતા જ હશો, તો દીપોભાઈ અને કરશનભાઈ એ બંનેનો સપોર્ટ પણ બહુ જોરદાર છે. ત્રીજા નંબરે છે ભાવેશભાઈ ભમરાડો, બાવલો ભમરાડો, તો હા એવું એમનો નામ છે પણ એમનું પેજનું. સારો સપોર્ટ છે. એ પણ વિડીયો બનાવે છે, કપલ વિડીયો અમારા જેવા. એમને પણ હું ગમે ત્યારે ફોન કરું, તૈયાર, એમ કે ભાઈ બોલો ક્યાં તકલીફ પડી, તરત જ વાત હોય. હજી બીજા લોકો ઘણા છે જે મારા સંપર્કમાં ઓછા આવ્યા છે. ધીરે ધીરે આવીશું તો ચોક્કસથી અમે લોકો કહીશું ભાઈ આ માણસ સારા તો સારા, કહેવામાં કોઈ શરમ નહીં રાખવાની. ભાઈ મેં કીધું એવું હમણાં કે જીવન નાનું છે, બધા જતા રહીશું, તમે જોશો, અમે બતાવીશું, પછી જોનારાય નહીં હોય ને બતાવનારાય નહીં હોય. એટલે આવું બધું અમે ઘણી વાર વિચારીએ ને તો અમને દુઃખ થાય છે. એ અમુક વાર એમ કે આપણે અત્યારે જોડે જઈએ, પછી કાલ ઉઠીને આપણે ઈશું જ નહીં, એમ ગયડા થઈ જઈશું, આપણી જિંદગીનું શું. તો ભાઈ આવું જ છે ભાઈ, નાની જિંદગીમાં તો આવું બધું રહેવાનું. એટલે આનંદ કરો, મજા કરો, વિડીયો જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો. થેન્ક યુ મારા તરફથી. હવે હેતલ એની રીતે દરરોજ જે બોલે છે એ બોલશે. અને બ્લોગ તો નહીં, પણ આજનો Q&A અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી ગુડ નાઇટ. ગુડ નાઇટ, ટેક કેર.